ખેડૂત क्या हाल चाल तो બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો। વાગી ગયા છે સવારના 7:30 અને તમે મિત્રો કાલના વિડીયોમાં જોયું હશે કે આપણે હોટલે ટ્રલા દેતા આવતા હતા મિત્રો કે આપણે કાલે ગાડી ભરવાની નથી તો આપણે હાંજી છે ને મિત્રો આ રાજાપુરમ ગામ છે ત્યાંથી 1-2 કિલોમીટર આગળ છે ને મિત્રો મારવાડીની હોટલ છે ત્યાં આપણે ગાડી રાખી દીધી હતી અને અત્યારે મિત્રો હવે 7:30 વાગ્યા અને પાર્ટીનો ફોન આવ્યો હતો હમણાં આપણે ઉઠ્યા ચા પાણી પીધા અગરબત્તી કરી હવે હે ને મિત્રો આપણે જવાનું છે ભરવાની જગ્યાએ। તો આ હે મિત્રો હોટલનો ગ્રાઉન્ડ ચૌધરી ઢાબા હે મિત્રો। તો અહીંયા આપણે ગાડી રાખી છે મિત્રો। હવે હે ને આપણે ગાડીનો સ્લેબ માર્યો છે હવા ભરાઈ જાય એટલે કાચમાં આપણે ગાબો મારી દીધો અને હવે આપણે નીકળવાનું છે। તો હાલો મિત્રો હવે હે ને આપણે અહીંથી નીકળીએ કન્ટિન્યુ। આપણે હે ને રાજાપુરમ ગામ હે ને બાપા ત્યાં આપણે આવી ગયા છે મિત્રો। અહીંયા હે ને પાર્ટી વાત જોવે છે તો પાર્ટીના ફોન આવે છે તો હમણાં આપણે પાર્ટીને હે ને મિત્રો પહેલાં હે ને મળી લઈએ પછી પાર્ટી આગળ વાહન હોય આગતા જાય તો આપણે પસવાડે આગતા જાય એટલે વેલેરા ફાર્મ હાઉસે પૂગી જાય। આ ફાર્મ હાઉસ કાંકથી ભરવાની છે મિત્રો કહું કે બાપા હા મિત્રો કાળા કલરની ક્રેટા ઊભી નહીં લાગે જો સામે રહી તો પાર્ટી છે ને આપણે ભેગી બહેન આવે છે આપણે અમે 3 જણા મિત્રો ફાર્મ હાઉસે જઈએ છે। તો कैसे हो चाचा बढ़िया મિત્રો એને હે ને વિડીયો હરમ આવતી લાગે ત્યાંથી આપણે ગાડી મોડી આ રાજાપુર ગામમાં ભરાઈને તો બનાવવા ન જોઈએ ને બાપા। આપણે લોકેશન ઉપર હે ને ફાર્મ હાઉસે પૂગી આવ્યા હે ને ફાર્મ હાઉસે જો આપણે ગાડી હે ને મિત્રો અંદર લે છે અને આ ખડ છે મિત્રો જે આપણે ભરવાની છે અને લોન કહેવાય લોન। હમણાં મિત્રો હું તમને નીચે ઉતરીને હમી લોન દેખાડું કન્ટિન્યુ। તો આપણે છે ને લોન ભરવા પૂગી આવ્યા છે અને મિત્રો આ છે ને લોન છે અને મિત્રો આને છે ને પાણીના ફુવારા મેલી અને વરસથી મિત્રો પકવે અને પછી છે ને ગાડીઓ ભરે। આ કોઈ મિત્રો બંગલાની અંદર પથરાય પછી કોઈ ગાર્ડનની અંદર પથરાય એ આ મિત્રો હમણાં છે ને મશીનને આવી છે એટલે કટ કરીને આપણી ગાડી ભરાય મિત્રો। તો આપણે જો ગાડી અહીંયા રાખી છે આજે પહેલી દાણ આપણે ભરવા આવ્યા છે મિત્રો। આ વસ્તુ આ કેવું હોય મિત્રો જરાક મને કોમેન્ટ કરી દીજો। આને હે ને મિત્રો અહીંયા તો લોન કહેવાય હવે આપણે ત્યાં શું કહેવાતું હોય જરાક મને કોમેન્ટમાં કહેજો। તો જો મિત્રો લોન અહીં નીકળી લોન જ છે આપણી ગાડી મિત્રો આમ ઉપર વાયથી ભરાય છે। તો હજી તો મિત્રો ગાડી છે ને અહીંયા રાખી પાર્ટી જોઈએ વિડીયો ઉતારે છે રખડે છે હમણાં લેબર આવે ને મિત્રો મશીનને લઈને એટલે આપણી ગાડી ભરાવાની ચાલુ થાય કઈ બાપા। તો હાલો મિત્રો મળી આવે આપણી ગાડી ભરાવાની ચાલુ થાય પછી કન્ટિન્યુ। વાગી ગયા છે બપોરના 11:30 અને હજી આપણી ગાડી ભરાવાનું ચાલુ નથી થયું કેમ કે મિત્રો મજૂરોય નથી આવ્યા અને મશીને નથી આવ્યું। આપણા ભેગાજી ભાઈ છે ને મિત્રો એ મજૂરને મશીનને લેવા ગયા અડધી કલાક પછી આવી છે તો આવે જાય પછી આપણી ગાડી ભરાવાનું ચાલુ થાય ને મિત્રો અહીંના નજારામાં કંઈ ન ઘટે હો મિત્રો મજા આવે છે નેક્સ્ટ લેવલની અંદર અને તડકો મિત્રો એવો છે કે વાતું પૂરી ગયું છે। તો હજે જો આપણી ગાડી અહીંને રાખી મિત્રો મજૂરને મશીન આવી જાય ને તો એ ઉપર આપણી ગાડી લઈ જાય મિત્રો અહીં ઓલી કોરાત ભરાય છે અને મિત્રો આને હે ને પહેલાં 1 વર્ષ દીધો લોનને પકવવા દેવી પડે પાણીના ફુવારા રાખવા પડે પછી મિત્રો બધું આગળની કાર્યવાહી થાય। તો જો આવું બધું હાલે છે મિત્રો ને આપણે મિત્રો લોન ભરીએ છે ખંભાળિયાની એ તો હવે ખંભાળિયા આપણે પ્રમાણેથી ખાલી કરીશું મિત્રો ને આમાં 35 ટન તો વજન આવી છે ને મિત્રો 32 ટનની ગેરંટી છે 25-30 ટન વજન આવી છે મારે અંદાજે। તો જો મિત્રો આપણે લોન ઉપર હાલીએ છે તો હાલો મિત્રો મળીએ આપણી ગાડી ભરાવાનું ચાલુ થાય ને લોન મજૂર આવી જાય ને મશીન આવી જાય ને મિત્રો પછી આપણી ગાડીમાં કાપે ને લોન ભરીએ તારું હું તમને બતાવી તો હાલો કન્ટિન્યુ। અત્યારે છે ને બપોરના 12 વાગે મશીન આવે ગયું અને મશીન છે ને મિત્રો ટ્રેક્ટરમાં ફિટ કરેલ છે કઈ બાપા આગળ મિત્રો કટિંગ ચાલુ કરીએ જો આપણી ગાડી લઈને આવે ગા આ બાજુ લોનમાં અને અમે ગાડી રાખે ને મિત્રો આપણે કાલપત્રી ખોલી દઈએ તો જો હમણાં ટ્રેક્ટર વાળો તૈયારી કરે પછી હું તમને બતાવું કે આવી રીતના કટિંગ થાય છે તો હાલો કન્ટિન્યુ। અત્યારે એના મશીને લોન કાપવાનું કામ ચાલુ કરી દીધું અને મિત્રો આપણે ગાડી એને અહીંયા લગાડી છે ને જો મિત્રો અહીંયા છે ને મશીન કાપે છે લોન તો જો મિત્રો આવી રીતના લોન કાપે છે અહીંયા મિત્રો એના વાથી લઈને અહીંયા નાખતા જાય છે
कैसे हो चाचा? बढ़िया। बस बढ़िया है। ये चाचा हमारे साथ आने वाला है खंभाड़िया। आएंगे आएगा ना? जरूर आएंगे ना। क्यों नहीं यार चाचा? तो जो મિત્રો આવી રીતના હે ને લોન નું કાપવાનું કાર્યવાહી ચાલુ है। ये पूरा होने के बाद गाड़ी भरते हैं। हाँ गाड़ी भरते हैं यहाँ से पूरा भरे करके। हाँ पूरा ऐसे डायरेक्ट गाड़ी में भर जाता है। हाँ तो पूरा 16 टन माल भर देंगे। एक बारी में कितना टन जाता है? एक गाड़ी एक इसमें तो ये 2 टन माल आएगा। 2 टन। तो जो आया है ना लोन ऊपर से जाए है અહીં થી ફોટો જાય છે ને અહીંયા મિત્રો નીકળે છે અને આ ભરે છે। એમાં વેસ્ટેજ હોય નાખી દઈએ। जो आमा है ना पट्टो उपड़े है। અને આયા મિત્રો નીકળે है। બોલો આ ભાઈ है ઓલા ભાઈ ને દીએ ઓલો ભાઈ હમે મેલતો જાય है મિત્રો। जो अटाणे है ना पासो चालू कर दीधो मित्रों। एक पाटलो उपाड़ लीधो। आ मित्रों वेस्टेज ना लावे बाहर नाखे। દાંતડીઓ જેવું હે પછી હે ને પટ્ટો છે ને સીધી ઉપર આવે પછી અહીંયા ફીંડલું વળી જાય અને પછી મિત્રો આ ખડકતા જાય છે। તો બાબા તમે કેટલીક જણ ભરવા આવ્યા? આ પહેલી વાર મિત્રો અમે ભરવા આવ્યા લોન। એમ કે 4 ક્લિપ આવી છે મિત્રો। આ હે ને ભરી અને આ સાઈડમાં મેલ દઈએ 4 ક્લિપ આવે ને આપણી ગાડીમાં રાખીએ। વાગી ગયો છે બપોરનો 1 અને અત્યારે હે ને મિત્રો મજૂર ને બધા મશીન બંધ કરે ને જમવા ગયા અને આપણી હે ને મારા બાપુ મિત્રો હોટલે ગયા હતા ને તો જમવાનું લઈ આવ્યા છે। તો બાપા અરે મસ્તીની હોટલ હે। સણાનું શાક લેવા, છાય લેવા, રોટલી લેવા। તો મિત્રો આ સણાનું શાક છે, જામફળ લેવા, આ ઘઉંની રોટલી છે, પછી આ સાય છે। જોઈ હારું રમકડા લીધા, જાજા ન દેતા। જો ભાત લઈએ ને આ ચોખા 100 રૂપિયાના 1.5 થાળી ચોખા આવ્યા હતા એટલે બિચારો વેપારી એટલે એકલા ખાઈને વેચ્યા। એ આમાં રમકડા દે કસ્તા રમકડા ન દીધા ને જોઈ હારું લેવા 20 રૂપિયાના। મિત્રો આપણે હે ને બહુ ભાવે લોટલી ભેગા પાપડ ને પાપડ ઓટલી ઉતો ને આપણે હાંજી તપાસ કર્યો તો હાલો હવે ને મિત્રો આપણે મસ્ત મજાનું જમી નાખીએ તો 2 વાગે જાય તો વરે કામ ચાલુ કરે પછી હું તમને બતાવું। તો હાલો કન્ટિન્યુ। તો વાગી ગયા છે બપોર પછીના 2:30 અને આપણે જમી અને આરામ કરતા હતા મિત્રો। અને હવે હે ને મિત્રો પાછું ઓલું જે હું તમને કહેતો હતો કે 4 ક્લિપ વાળું ટ્રેક્ટર આવવાનું છે એ ટ્રેક્ટર આવી ગયું છે મિત્રો ને આપણી ગાડી ભરવાનું ચાલુ કરી દીધું છે। તો જો મિત્રો એ ટ્રેક્ટર ઉપાડીને આવે છે। મિત્રો હજી હે ને મજૂર તો નતા આવ્યા પણ ટ્રેક્ટરે હે ને મિત્રો આમાં પાટલામાં ઉપાડી અને આપણી ગાડીમાં હે ને મિત્રો એક પાટલો મેલ્યો છે અને બીજો પાટલો અહીંયા લેવે છે ભાઈ। તો જો મિત્રો બીજો પાટલો અહીંયા આવી ગયો છે। તો એ પણ મેલે જ છે મિત્રો બીજો પાટલો 100% તો આપણી ગાડીમાં સીધો કે હવે હેઠો રાખી જોવાનું હે। તો મિત્રો એ ઉપર જ મેલે છે। હમણાં મજૂર આવી છે એટલે ભરવાનું ચાલુ કરી દઈએ મિત્રો।
આપણી ગાડી મિત્રો અત્યારે એના 2:30 વાગ્યા 6-7 વાગ્યાથી ભરે ને આપણે નીકળીએ મિત્રો. તો જો આવી રીતના ભરે છે. અહીંયા એટલી ટેકનોલોજી છે અને આ એટલી રીતના મિત્રો આ ખેતરમાં પકવે અને પછી ગાડીઓ આથી ખંભાળિયા જાય મિત્રો ગુજરાતની અંદર. તો આપણા જે મિત્રો બધા એના માંડવી વાહે પોર્યા. તો આ તો કોઈ માલ વાવતું જ તો ભાઈ આ વાવો એકદમ તમે ટ્રાય કરો કામ હે કામ ને જ. બાકી આપણે તો માંડવી વાવે ને માંડવી નોલો થાય કે જીરું વાવે દેવું ફલાણું વાવે દેવું. તો ભાઈ કોઈક દે આ કરો તો ખબર પડે તમને. લોનમાં ફાયદો તો જેવો ખાલી 1 વીઘાની લોન હોય તો આ કરોડો રૂપિયા માલ હે એટલે ખંભાળિયા જાય. જ્યાં લોનનો મશીન લેવા પડે ને જ્યાં મશીનોના ખેડૂત જવા લે ખાલી 50 વીઘામાં એ હેલિકોપ્ટર લઈને રખડે હેઠિયાનો. જો મિત્રો ધંધો કવડ્યો છે એનો ધંધો કવડ્યો છે બરોબર. એ તો હિસાબ કરો કાકા. એને કોઈ ભાડે નથી વાહન એ બધા ઘરના આ જ ધંધો બધો જ્યાં લોન એટલે રોકડ. હા આપણે રોકડ કહીએ આપણે ન કીધું હવાન કે હોય ઓફ થયું કે કોદારી મારે આખો ઢેફા હોતી લેવી જોઈએ. આ પછી અને પકાવતા બાપા વરસથી લાગે ને. હા બાપા ના તો 2 મહિના 3 મહિના રોકડ રેડી થઈ જાય. બસ 3 મહિને અમે સારું છે ઓલી કોર્સ ભરી મહિનો દીધી સારું થાય કે ઉભી પાછી. તો જો હમણાં આપણી ગાડી ભરીએ મિત્રો. હવે મજૂર આવ્યા છે બધાય. ચાલો કન્ટિન્યુ. અહીંયા છે ને આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું અને અત્યારે મિત્રો અંદર છે ને 3 જણા આવ્યા અને ટ્રેક્ટર છે ને મિત્રો આમ પાટલાથી ધક્કો મારતો જાય. તો જો મિત્રો આ છે ને આસામ બાજુના હે ત્રણેય. કहाँ से हो भैया आप? आसाम से. तो મિત્રો આસામના હે અને જો એ આવે અહીંયા કામ કરવા માટે આવ્યા છે મિત્રો. મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે અને હવે મિત્રો આ મેલે છે અહીંયા. અને ઓલું જો મિત્રો ટ્રેક્ટર ચાલુ કરે છે મશીન. તો હવે મિત્રો અહીંયા છે ટ્રેક્ટર બંધ કરી દીધું. હવે અહીં 1-2 પાટલા ખાલી થાય એટલે વરે આમ હટાડી દે. कैसे हो? बढ़िया चाचा. बढ़िया बढ़िया बढ़िया. आप कैसे हो? आप बस बढ़िया. तो ये चाचा का माल है ना अपने को एक बार राजमुंद्री से भी भरने का है. एक महीने में एक गाड़ी फुल गाड़ी भरेंगे हमने. पक्का. तो जो मित्रों આવી રીતના ભરાય છે. चाचा भी वीडियो बना रहे. कोरियन ग्रास है ये. हाँ क्या है? कोरियन ग्रास. कोरियन ग्रास. तो मित्रों ग्रास बोलते हैं इसको. कोरियन ग्रास કહેવાય આને.